ખારી. તો આપણે બનાવવાની શરૂઆત કરશું. તો 2 કપ ઘઉંનો લોટ નાખશું, રોટલીનો ઝીણો. એક નાની વાટકી રવો નાખશું. ક્રશ કરેલું જીરું નાખશું. આ વેરણાની મદદથી પાટલીમાં ઝીણું ઝીણું ક્રશ કરી લેવું. અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. થોડુંક મોણ પૂરતું તેલ નાખીશું. આને ભેળવી લેશું. પહેલા આપણે તેલની જરૂર પડે તો પાછું તેલ નાખીશું. થોડું તેલ નાખતા જઈશું. થોડું થોડું નાખવાનું. આમાં મુઠ્ઠી પડતું મોણ આપશું. આપણે લોટમાં મોણ આપી દીધું છે. હવે થોડું થોડું પાણી નાખી અને ભેળવી નાખશું. આ રીતનું આપવાનું મોણ. હવે લોટ બાંધીશું. કઠણ બાંધવાનો, ઢીલો નહીં. થોડું થોડું પાણી નાખતા જઈશું એટલે કઠણ બંધાઈ જાય. આપણો લોટ બંધાઈ ગયો છે. આમાં તેલ નાખી અને કૂણવી લેશું. આને કૂણવી લેશું સારી રીતના. આપણો લોટ સારી રીતના બંધાઈ ગયો છે. આ નાની છે, આ રોટલી વણશું. નાની નાની વણશું. હાવ જો એવું લાગે કે બહુ શોર્ટ એમ છે તો લોટ પણ નાખી શકો થોડો. આ રીતની આપણે પતલી પતલી 4 રોટલી વણશું. આપણે 4 રોટલી આ સાઈડની વણ લીધી છે. 4 ચમચી કોર્નફ્લોર અને 4 ચમચી ઘી લઈને મેળવી લીધું છે આ રીતનું. હવે આને ઉપર લગાડી દઈશું. હવે બીજી રોટલી આની ઉપર મૂકી દઈશું. આને લગાવી દઈશું આપણે. આ રીતની 4 રોટલી લગાવી દઈશું. 4 રોટલી ઉપર આપણે ઘી અને કોર્નફ્લોર લગાડી દીધું છે. આપણે આને ગોળ ગોળ ભૂંગળું કરી લઈશું. આ રીતનું કરવાનું. પછી આને આ રીતનું કાપી લેવાનું. આપણે આને કટકા કરી લીધા છે. આને સેજ સેજ વણી લઈશું. આ એક લેવાનું, આ રીતનું વણી લેવાનું સેજ અમથું. પછી આ બે સાઈડ હરખી કરી નાખવાની. બધા આ રીતના કરી નાખશું. આપણે એટલી ખારી બનાવી લીધી છે. આને ધીમે તાપે તળી લેશું. આને ફેરવતા જઈશું અને તળતા જઈશું. આપણી ખારી તળાઈ ગઈ છે. આને હવે કાઢી લેશું. આ જ રીતની બધી તળ લેશું. આપણા ઘઉંના લોટની જીરા ખારી તૈયાર થઈ ગઈ છે. એને એક ડીશમાં સર્વ કરી લઈશું. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.